નમસ્કાર ખેડૂત મિત્રો. તો આપણે અત્યારે એક વડનગર ગામના રહેવાસી છે અને જે ખેડૂએ 2025માં આપણી બાયોફિટનો ઉપયોગ કરેલો છે જેના મગમાં, તો એનો આપણે લાઈવ ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા છે. તો એ ડૉક્ટર સાહેબ છે, તો એની પાસેથી આપણે પૂરી માહિતી લેશું. પહેલાં એનું પ્લોટિંગ તમને હું લાઈવ કેમેરામાં બતાવી દઉં કે આ એનું પ્લોટિંગ છે, આ એનું ફ્લાવરિંગ છે, આ એનું ફ્લાવરિંગ છે, એનું મગ છે, એનું ફ્લાવરિંગ છે અને એની હાઈટ એ તમને બતાવી દઉં. હા, ઉપર બીજું કાંઈ નહીં દેખાય તમને. આ તમને દેખાય એકદમ ઉપર સિંગ જ દેખાશે. ઓકે, હવે ડૉક્ટર સાહેબ આપણી પાસે છે. નમસ્કાર. નમસ્કાર. તમારું આખું નામ, ગામ અને મોબાઈલ નંબર બોલો ને. મારું નામ છે લક્ષ્મણ સોલંકી, ગામ વડનગર. મોબાઈલ નંબર છે મારા 834735 9505. ઓકે, હવે ડૉક્ટર સાહેબ આપણે આ મગની અંદર શું શું ટ્રીટમેન્ટ કરેલી છે? કોઈ કેમિકલથી કરેલી છે કે બાયોફિટથી કરેલી છે? આપણે ફૂલી ઓર્ગેનિક રીતે પકાવેલા છે મગ આખા, ને આપણે આખું નેટસર્ફ નું દવાનો ઉપયોગ કરેલો છે. જેમ કે આના એનપીકે પિયતમાં આપેલા છે, 2 વખત પિયતમાં આપેલા છે. ઓકે, પછી સ્ટ્રીમરીસના 2 વખત છંટકાવ કરેલા છે. સ્ટીમરીસના છંટકાવ. 2 વખત. હવે આનાથી તમને શું ફાયદો થાય છે મગમાં? મગમાં એક તો ફ્લાવરિંગ બહુ સારું આવે છે. હા, પછી ફ્લાવરિંગ માટે જે મતલબ મધુમક્ખી આવવી જોઈએ એનું પ્રમાણ પણ વધે છે, ફૂલનું પ્રમાણ વધે છે. તમે જોઈ શકો છો આ સિંગનું પ્રમાણ પણ બહુ સારું એવું આવેલું છે. હા, હા, ને આખા ખેતરમાં તમે જોઈ શકો છો કે બહુ સારી સિંગની માત્રા આવેલી છે. બંધારણ સારું છે. બંધારણ સારું છે. હા, હા. ને આમાં મેં પાછું આ વખતે નવું આપણું આ નવી જે વસ્તુ છે, હા, આ વામ, પ્રોડક્ટ આપણી આ વખતે નવી બહાર પાડી છે. આ એક વખત પાઈ છે. આ એક વખત પાયેલી છે. ઓકે, આ મતલબ અંદરથી જે ટૂંકમાં મૂળનો વિકાસ છે, મૂળનો વિકાસ કરવાનું કામ કરશે, જેથી કોઈ પણ પાક જમીનમાંથી ખોરાક ખેંચી શકે છે. બીજું ડૉક્ટર, તમે આ દવા વિશે શું કહેવા માંગશો? બહુ સારી દવા છે ને ફૂલી ઓર્ગેનિક દવા છે. હા, અને આ દવાનો ઉપયોગ ખેડૂત કરે ને જે રાસાયણિક દવાઓનો ઉપયોગ સદંતર બંધ થાય એના માટે ખેડૂતને આ દવાની ટ્રાય કરવી જોઈએ. 50% ઓછું કરતા જાય તો જેટલું રાસાયણિક દવા બંધ થાય એ સારા માટે છે. ખેતી માટે પણ સારી વસ્તુ છે. ઓકે, હવે એક બે સિંગ લઈને જરીક દાણાની ક્વોલિટી બતાવો, જેથી ઘણા ખેડૂતને ખ્યાલ આવે કે ઓર્ગેનિક અને કેમિકલમાં ઘણો બધો ફેર પડે છે. ડૉક્ટરના ટૂંકમાં મગ છે એ પાક ઉપર આવી ગયા છે, મતલબ 30% પાકી ગયા છે. તો તમને એના દાણા બતાવી દઉં લાઈવ. મગના દાણા છે, ઉડી ગયા પ્રેશરથી. આ તમે એના દાણા જોઈ શકો છો, મતલબ એકદમ ક્વોલિટી વાળા. આ તમે એની સાઈઝ જોઈ શકો છો, એની લાઇટ જોઈ શકો છો. આ એના મગ છે. હવે આવું ઉત્પાદન થાય છે, તમે જોઈ શકો છો. એની લાઇટ જોઈ શકો છો. ડૉક્ટર સાહેબ, તમને આ દવા વાપરવાથી સંતોષ છે? હા, પૂરેપૂરો સંતોષ. ઓકે, ડૉક્ટર સાહેબનું કહેવાનું એમ છે કે આ દવા વાપરવાથી એને સંતોષ છે. તો તમને હું થોડુંક મતલબ આગળ પાછળ બતાવી દઉં, જેથી તમને ખ્યાલ આવે કે આમાં ફ્લાવરિંગ છે એ ટૂંકમાં પુષ્કળ. તમે જ્યાં જોવો ને તમને દેખાશે જ નહીં. આ તમે લાઈવ જોઈ શકો છો. તમને નજીકથી દેખાડો. ફ્લાવરિંગ જોઈ શકો છો, એની સ્કિનની સાઈઝ છે તો તમે જોઈ શકો છો. આ આખું પ્રોટીન છે, એમાં જ્યાં ઉપર પાન કરતાં સ્કિનનું પ્રમાણ જ વધારે તમને દેખાતા. તમને લાઈવ આ ભાંગી જાય છે, એટલે હું બહુ આગળ નથી જતો. આ તમે જોઈ શકો છો લાઈવ ફ્લાવરિંગ. આ નજીકથી તમને હું ઝૂમ કરીને બતાવું. એક એક છોડમાં મતલબ તંદુરસ્તી વળાય છે અને ફ્લાવરિંગ આવું છે. લાઈવ. ઓકે, નમસ્કાર, આભાર.